દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। ત્યારે અંતિમ દિવસે ચૂંટણી લડ્યા વગર જીત સુનિશ્ચિત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા જોરદાર કાવા દાવા અને ગોઠવણો ચાલી રહી હતી। એ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની લિંગસળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ અને ખાસ કરીને ગરમાયો હતો અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રીતસર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। ઉમેદવારી પરત ખેંચવાના મુદ્દે કોંગ્રેસના તાલુકા પંચાયતના અન્ય ઉમેદવારોને બેસાડવાના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી। બંને પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય તંગદિલી વધી ગઈ હતી। બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે। આ ઘટનાક્રમ બાદ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ લિંગસળી બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે। આ સમગ્ર ઘટનાના કારણે ડભોઈ તાલુકાનું રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી પ્રક્રિયા પર એનો પ્રભાવ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।